તો મિત્રો આજે આગળ આપણે વધીએ ચર્ચામાં. તમને ખબર છે મારી મમ્મી દિવસમાં 1000 વાર કચરો વાળતા હશે. એમનું જીવન જ એવું છે અને તમે એમને ધ્યાનથી નોટ કરો શું બોલે છે. હજી મેં થોડા ગામડે પેલા રાતે ફોડ્યા હતા બહાર જતા મોડું થયું થોડા ફોડો માં રાંધવા બાકી હતું તેમને થોડા ફોડી મૂકે થોડા આજે ફોન નાખીશ તો આ રીતે આડી તો રહેશે એ અમે કાણી ને ત્યાંથી આવતા હતા ત્યારે મસ્ત ગાડું ભર્યું હતું તુવેર વટાણાનું પણ પછી વટાણા કિલો લીધેલા પડ્યા ત્યારે મેં ના લીધા એટલે કે લેવા મીઠું નહીં લે અમે અમે કીધું તમે રસ્તા જે દેખાય ને તમારે લેતું આવવાનું એ કારખાને આવો ને એ હોય તે રસ્તામાં હા પછી એનો ફોન કર્યો મને કે વટાણા 40 કિલો લેવા બીજું લેતા આવજો વટાણા પડે ગમે તેમ નાખવા થાય કોફી મહિનો થાય પૂરી મહિનો થાય જોયું આવું છે. તો તારે ઉપમા બનાવે એમાં તો નાખવાનું ભૂલી જ જઈ બાજા ખાવા રીતે ખાવ બધું વટાણા નાખવાનું ભૂલી ગાજર બીજ નાખ્યું વટાણા ભૂલી ગઈ એક તો મગજ જાય એટલે શું થાય બધું જો પાછું હવે અટેક થવાની જો ભાઈ એ તો જીવન જેવું જેનું હોય એનું આપણે વિડીયો ઉતારીએ બીજું શું હોય. તમને ખબર છે કે મારે આવું જ ચાલે. લહેરી લાલા છે આપણે. મને બીક આપે જે બા મારાથી શાંત થઈ જાય એમની બીક આપે મને. હા જોયું વાક્યો મહેરબાની કરવાની છે. સાવણીનો અટેક આજ તો નહીં આવું લાગતું મને કારણ કે હવે જીવનમાં સાવણી ખાઈ ખાઈને કંટાળ્યા. રોજ અલગ અલગ ડ્રેસમાં એક જ મોડું જોઈને તમે કંટાળ્યા છો પણ શું કરીએ હું કંટાળું જ છું. માં બદલાતી થોડી છે તેવું છે ભાઈ. મને મજા આવે પણ મારે તો વ્યૂ વધે છે ને એ બા ગીતાબાઈ ઉતર શું મેસેજ કરે એમાં શું થઈ ગયું. જીવન એન્જોય કરવા માટે છે બાપા. લોકો તો કહેતા રહે લોકો કામ છે કેવું આપણું કામ છે કરવું. ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ નહીં ઇટ ઇઝ ધ બિટવીન જેવું એટલે આવે ઇંગ્લિશ તો ઇંગ્લિશ છે ભાઈ એવું ભાઈ. બાકી લાઈફમાં એન્જોય કરતું રહેવાનું खुशखुशाल રહેવાનું चिंता न को करने का हमेशा हंसते रहने का पढ़ते रहने का खुशियाँ बांटते रहने का और अब बस काले હવે રોજ રોજ ના હોય.